ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું વધુ એક નિવેદન ચર્ચામાં છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાનના તેલ પર કબજો કરવો એ મારી ઈચ્છા છે. તેમણે કહ્યું કે ખાર્ગ દ્વીપ પણ અમેરિકા લઈ શકે છે અને જો સમજૂતી ન થઈ તો ઈરાન નહીં બચે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ તેલ પરને પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે અને રવિવારે ફિનાન્શિયલ ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે. આ તમામની વચ્ચે ઈરાને પણ કહ્યું છે કે વિરોધી દેશોએ હુમલાઓ ન કરવાનું વચન ઈરાનને આપવું પડશે. બીજી તરફ સિરિયાએ કહ્યું છે કે ઇરાક સરહદ નજીક સૈન્ય ઠેકાણાઓ પર ડ્રોન હુમલા થયા છે. સિરિયાઈ સેનાએ જણાવ્યું કે ઇરાક સરહદ નજીક આવેલા તેના ઘણા સૈન્ય ઠેકાણાઓ પર વહેલી સવારે ડ્રોન હુમલા કરવામાં આવ્યા. બીજી તરફ ઈરાનનું કહેવું છે કે જે વિરોધી દેશો છે તે હોર્મુઝને લઈને વાતચીતો કરવા માંગે છે, પરંતુ હુમલા બંધ કરશે તેને લઈને કોઈ જ વચન આપવા તૈયાર નથી, જેને ચલાવી નહીં લેવાય. જોકે યુદ્ધની આ તમામ અપડેટ્સની વચ્ચે ઈરાનથી એક બીજી ચોંકાવનારી ખબર એ સામે આવી કે સરકાર અને સેના વચ્ચે આંતરિક મતભેદ ઊભા થયા છે. સૂત્રો મુજબ દેશની સરકાર અને સેના વચ્ચે આંતરિક મતભેદ ઊભા થયા છે. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન અને આઈઆરજીસી ચીફ વચ્ચે રકઝક ચાલી રહી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. જ્યાં આઈઆરજીસી અમેરિકા સામેનું યુદ્ધ ચાલુ રાખવાના પક્ષમાં છે અને રાષ્ટ્રપતિ યુદ્ધને સમાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આ આંતરિક મતભેદો ઈરાનની હાલની પરિસ્થિતિને વધુ જટિલ બનાવી શકે છે. જોવું એ રહેશે કે યુદ્ધની આ પરિસ્થિતિ ક્યાં જઈને અટકે છે.